શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. કર્ક રાશિ. કર્ક રાશિમાં સૂર્યનું ગોચર તમને કેવું ફળ આપશે એ વિશેની માહિતી. ગ્રહોના રાજા સૂર્યનું રાશિ પરિવર્તન જે તમારી કર્ક રાશિમાં જ થઈ રહ્યું છે. ક્યારથી? તારીખ 16/7/2026 ગુરુવારે રથયાત્રાના જ દિવસે રાત્રે 11:18 બુધની અધિપત્યવાળી મિથુન રાશિમાંથી રાશિ પરિવર્તન કરી અને તમારી ચંદ્રની અધિપત્યવાળી કર્ક રાશિમાં આવે છે. ક્યાં સુધી રહેશે? જે તારીખ 17/8/2026 સોમવારે સવારે 7:58 સુધી રહેશે. પછી સૂર્ય પોતાની અધિપત્યવાળી સિંહ રાશિમાં આવશે. તો આ તમારી કર્ક રાશિમાં, તમારી જ રાશિમાં પ્રથમ ભાવમાં આ સૂર્યનું ગોચર તમને તમારો કામ કરવાનો આનંદ, તમને કામથી સંતોષ, કામમાં તમારો જુસ્સો, ઉમંગ વધે, વધુ પડતો આત્મવિશ્વાસ, અમુક વખતે વધુ પડતો તો તકલીફ કરે છે, પરંતુ આત્મવિશ્વાસ વધારે. કોઈ પણ કાર્યમાં, એમાંય જો સમૂહનું કોઈ કાર્ય હોય ને તો તેમાં તમે આગેવાની લઈ શકો, નેતૃત્વ લઈને કામ કરી શકો, આગેવાનીપૂર્વક કામ તમે સારું કરી શકો. અહીંયા સૂર્યથી યશ, પ્રતિષ્ઠા, કીર્તિ, માન, મોભો, સન્માન આ બધું સૂર્યથી મળે છે. અને અહીંયા તમને આ બધા યોગ મળી રહે. નવું કામ કરવા તમને ઈચ્છા થાય, અમુક વખતે નવું કાર્ય કરતા રહેવાની ઈચ્છા થાય અને એમાં તમે સફળતા પણ મેળવી શકો. કોઈ બી વ્યક્તિને કાર્યમાં સફળતા મળે ને તો બીજું કાર્ય એ પોતે આરંભી શકે છે. એટલે સફળતા એ જ બહુ મહત્વની વસ્તુ છે. પરંતુ અહીંયા તમારો જે લાગણીશીલ સ્વભાવ છે, અતિશય ઇમોશનલ છો, એનાથી ઉતાવળીયો સ્વભાવને લઈને અમુક વખતે તમે કોઈ પણ ખોટું માર્ગદર્શન મેળવી અને ઉતાવળ કરી અને એમાં જ્યારે કામ આરંભો અને એમાં સફળતા ના મળે ત્યારે તમારી બેચેની વધે અને એમાંથી તમને એમ થાય કે આ કાર્યમાં સફળતા એટલે થાક, બેચેની એવું બધું માનસિક રીતે તકલીફ રહ્યા કરે. પ્રથમ ભાવમાંથી સ્વભાવ જોવાય છે, વ્યક્તિ કેવા છે એ પણ જોવાતું હોય છે. પોતાનું વ્યક્તિત્વ એ પ્રથમ ભાવમાંથી જોવાય છે. એમાંય જો સૂર્ય તમારી રાશિમાં કર્કમાં એટલે કે ચંદ્રની રાશિમાં હોય એટલે તમારું અહીંયા વર્ચસ્વ સારું જોવાય. માન, મોભો, પ્રતિષ્ઠા આ બધું વધારી શકે. અહીંયા સૂર્યની 7મી દ્રષ્ટિ પ્રથમ ભાવથી 7મા ભાવ ઉપર રહેશે. હવે જે 7મો ભાવ જે છે ને એ આપણે જીવનસાથીનો છે. તેમજ તમારા ભાગીદારી હોય ધંધો, તમારો ભાગીદારીનો ધંધો હોય, એમાં તમારો ભાગીદારી પાર્ટનર જે છે ભાગીદાર, એની એ કેવું એનાથી રહેશે એ પણ જોવાતું હોય છે. તો અહીંયા દરેક ગ્રહ મોટે ભાગે 7મી દ્રષ્ટિ કરે છે. એમ સૂર્ય પણ 7મી દ્રષ્ટિ તમારા કલત્ર ભાવ ઉપર રહેશે. લગ્ન જીવન સારું જોવાય. જેના ના થયા હોય એને આ સમય યોગ્ય કોઈ પણ વાત ફાઇનલ થઈ શકે. જો જન્મકુંડળીમાં સૂર્ય મજબૂત હોય તો અહીંયા તમને શુભ ફળ મળી શકે. તમારા વ્યવસાયમાં પણ સારું જોવાય. નોકરી કરતા માટે પણ આ સમય ઉત્તમ રહે. ભાગીદારી વ્યવસાય હોય તો એ ભાગીદારનો સાથ સહકાર મળી રહે. એનાથી ભાગીદારથી પણ તમને સારી સફળતા મેળવી શકો. સૂર્ય જો શુભ ન હોય, પાપગ્રહથી પીડિત હોય તો તમારે અમુક વખતે વાદ વિવાદ થાય. અહંકાર અને જિદ્દી પણ છોડવું પડશે. અહીંયા અમુક વખતે બહુ માન મળવાથી અહંકાર પણ વધી શકે છે. તો તમારે અહીંયા અહંકાર છોડવો પડે, જતું કરવાની ભાવના રાખવી પડે અને અમુક વખતે સામેલી વ્યક્તિનું સાંભળીને પણ એની સાથે સંમત પણ થવું જોઈએ. અહીંયા જો સૂર્ય શુભ ન હોય તો તમારે બીજા ઉપાય તરીકે શું કરવાનું? તો દર રવિવારે આદિત્ય સ્તોત્રના પાઠ કરવા. એનાથી ઘણું બધું સારું થાય. દરરોજ સવારે વહેલા ઉઠી અને સૂર્યનારાયણને તાંબાના કળશમાં જળ લઈ અને રીમ સૂર્યાય નમઃ 11 વખત બોલી અને શક્ય હોય તો લાલ પુષ્પ, લાલ ચંદન આ બધું અંદર સાથે લઈ અને અર્ઘ્ય આપવા જોઈએ, જળ ચડાવવું જોઈએ. બીજું, તમે દાન તરીકે ઘઉં અને ગોળનું દાન કરી શકો. બીજું, જરૂરિયાતવાળા વ્યક્તિને લાલ વસ્ત્રનું પણ દાન આપી શકો. બીજું, તમારી જે સગવડ હોય એ પ્રમાણે તમે દાન આમાંના કરી શકો. બીજું, તમારે અહીંયા સૂર્યને પિતા કીધા છે. આપણે શરૂઆતમાં જ કહીએ કે સૂર્ય પિતા ગણાય છે, ચંદ્ર માતા ગણાય છે. તો પિતાનું તમે માન સન્માન કરશો, વડીલોને જો માન આપશો, સન્માન આપશો તો સૂર્ય એ શુભ ફળ આપશે. બીજું, અહીંયા 7મી દ્રષ્ટિ દાંપત્ય જીવન ઉપર અહીંયા તમારે એ રહેશે. તો અમુક વખતે પોતાના જીવનસાથી જોડે પણ વાદ વિવાદમાં ન ઉતરવું,
અને કીધું ને કે અમુક વખતે લેટગોની ભાવના રાખવી જોઈએ, અહંકાર ઓછો કરવો જોઈએ, સૂર્યના બીજ મંત્રનો જાપ કરવો જોઈએ. તો સૂર્યનો બીજ મંત્ર છે ઓમ હમ હિમ હમ સહ સૂર્યાય નમઃ. આ બીજ મંત્રના 7000 જાપ કરવા જોઈએ. પણ આગળ જેમ કીધું એમ 4 ગણું આપણે આ જાપ કરીએ તો કળિયુગમાં વધુ ફળ મળે છે. તો આ મંત્રના તમારે 21,000 જાપ કરવા જોઈએ. તો આ હતું સૂર્યનું તમારી જ કર્ક રાશિમાં થતું ગોચર, તમારી કર્ક રાશિને કેવું ફળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી. નમો નારાયણ.